હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેની. આજે હું તમારી જોડે ગ્રીન પાવર પરાઠાની રેસીપી લઈને આવી છું. આ મેં મારી રીતે બનાવ્યા હતા. આમાં ગ્રીન સબ્જીનું પરફેક્ટ કોમ્બિનેશન છે. પાલકની ભાજી, ફુદીનો, કોથમીર અને લીલા વટાણાનું પરફેક્ટ મિક્સ છે. આ એકદમ હેલ્ધી છે અને ટેસ્ટી પણ થશે આ પરાઠા. અને જો તમારે ગ્રીન સબ્જીને એકદમ સ્વાદિષ્ટ બનાવવું હોય ને તો આ રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. બહુ જ ફાઇન થયા હતા પરાઠા. મેં ફર્સ્ટ ટાઈમ કર્યા હતા પણ બહુ સરસ લાગતા હતા. તો તેના માટે મેં 2 કપ પાલકની ભાજી, 1/4 કપ ફુદીનો, 1 કપ લીલા વટાણા, ફ્રેશ વટાણા લીધા હતા અને હાફ કપ કોથમીર. ફુદીનો, કોથમીર અને પાલકની ભાજીની પાણીથી સરસ રીતે ધોઈ લેવાનું. એ ધોઈ લીધા પછી લીલા વટાણા જે હતા તે મેં પહેલાં એને અધકચરા ક્રશ કરી લીધા હતા. પછી મિક્સર બાઉલમાં એડ કર્યા હતા, કારણ કે મિક્સરમાં જલ્દી ક્રશ ના થાય. પાલકની ભાજીની જોડે ક્રશ કરશો ને તો નહીં સાવ લાગે, બહુ પેલું ક્રશ થઈ જશે. એટલે પહેલાં અધકચરા ક્રશ કરીને બધું ઉમેરી લીધું. એમાં મેં પાલકની ભાજી, ફુદીનો અને ધાણા અને વટાણા મિક્સર બાઉલમાં લઈ લીધું. આદુ મરચાં સાથે તેને પાણી વગર ક્રશ કરી લેવાનું છે. હવે આને બી બહુ ક્રશ નહીં કરતા, સહેજ અધકચરું રાખવાનું. હવે એક વાસણમાં મેં 3 કપ ઘઉંનો લોટ લીધો. તેમાં મીઠું ટેસ્ટ મુજબ લેવાનું છે. પછી રેડ ચીલી ફ્લેક્સ, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, ગરમ મસાલો, જીરું, વરિયાળી, હાથથી ક્રશ કરેલો અજમો અને મંગરેલા, આમચૂર પાવડર, વ્હાઈટ તલ ને ખાંડ 1 ચમચી. આમચૂરની જગ્યાએ તમે લીંબુ બી ઉમેરી શકો છો. અને 2 પાવડા તેલ, બધું ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું. પહેલાં મિક્સ કરીને પછી જે ગ્રીન પેસ્ટ આપણે કરી હતી ને લીલા વટાણા, ફુદીનો, ધાણાની, તે આમાં ઉમેરી દેવાની અને મિક્સ કરી દેવાનું. હવે આમાં મિક્સ કર્યા પછી સેજ ચાખી લેવાનું. જે મસાલો ઓછો લાગે ને તે તમારે ઉમેરી લેવાનું. જે સ્કીપ કરવું હોય તે બી તમે કરી શકો. બધું મિક્સ કરી અને પછી મેં ઢીલો લોટ બાંધી લીધો. આને તમારે કઠણ લોટ બાંધીને પૂરી કરવી હોય ને તો બી કરી શકાય. લોટ બાંધી મીડિયમ વણી પછી તેને મેં શેકી લીધા હતા. તેલમાં અલટાઈ પલટાઈ મેં શેકી લીધા. છોકરાઓને લંચ બોક્સમાં કર્યા ને તે મેં ઘીમાં કર્યા હતા, ચીઝ નાખીને કર્યા હતા. અને ઘરે તેલમાં મેં શેક્યા હતા. આ પરાઠા મેં અથાણા સાથે સર્વ કર્યા હતા. બહુ જ ફાઇન લાગતા હતા. એકદમ હેલ્ધી છે અને એકદમ ટેસ્ટી છે. તો કેવું લાગ્યું તમને લોકોને મારી રેસીપી? કેવું લાગ્યો આ વિડીયો? ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.